વિદ્યાર્થીઓ, આપણે બ્લેકબક યુનિટ 2 ઓ જલેબીસ એમાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે લેખકને જે ફી ભરવાના પૈસા ઘરેથી આપવામાં આવ્યા હોય છે એની એ જલેબી ખરીદી લે છે. ત્યાર પછી આગળ એવું બને છે કે જ્યારે બીજા દિવસે સ્કૂલે જાય છે ત્યારે એવી જાહેરાત કરવામાં આવે છે કે રિસેસ દરમિયાન ફી લેવામાં આવશે. ત્યારે લેખક છે એની પાસે પૈસા હોતા નથી, એટલે લેખક રિસેસ દરમિયાન શાળા છોડી અને રેલવે સ્ટેશન તરફ નીકળી જાય છે. ત્યાર પછી એવું બને છે કે લેખક અલ્લાહને બંદગી કરે છે, વિનંતી કરે છે કે અલ્લાહ મિયા એક ફરિશ્તાને મોકલ અને એને મારી બાજુમાંથી પસાર થવાનું કે અને એને એવો પણ આદેશ આપો કે મારા ખિસ્સામાં 4 રૂપિયા સરકાવી દે, મૂકી દે. અને આગળ એવું લેખક કહે છે કે હું તમને વચન આપું છું કે આ વખતે આ 4 રૂપિયાથી હું ફી જ ભરીશ, જલેબી ખાઈશ નહીં. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આગળ, there was a shade giving tree beside the railway tracks. શેડ ગિવિંગ એટલે છાંયો આપતું, મતલબ ઘટાદાર. બિસાઇડ બાજુમાં, અને રેલવે ટ્રેક્સ એટલે રેલવેના પાટા. રેલવેના પાટાની બાજુમાં એક છાંયડો આપતું વૃક્ષ હતું. અર્લિયર ધ એન્ટાયર મેટર seemed so simple. અર્લિયર એટલે પહેલાં, ધ એન્ટાયર મેટર સમગ્ર બાબત, seemed લાગતી હતી, સો સિમ્પલ ખૂબ જ સરળ. હવે લેખક શું કહે છે કે આગળના સમયમાં એટલે આગલે દિવસે આ આખી જે બાબત હતી એ ખૂબ જ સરળ લાગતી હતી. લેખકે શું વિચાર્યું હતું? જલેબીઝ વિથ ધ ફીઝ મની, ફીના પૈસાથી જલેબી, એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની, અને શિષ્યવૃત્તિના પૈસાથી ફી. આમ આવું વિચારી અને લેખકે જલેબી ખાધી હતી. એટલે લેખક એવું કહે છે કે આગળ આખી બાબત એ સરળ લાગતી હતી, પણ હવે આ બાબત સરળ હતી નહીં. આઈ હેડ નોન ધેટ, હું જાણતો હોત કે આઈ વુડ ગેટ ધ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ, કે મને શિષ્યવૃત્તિ આવતા મહિને મળવાની છે. આઈ વુડ હેવ postponed my jalebi eating program to the next month as well. તો હું આવતા મહિના સુધી મારો જલેબી ખાવાનો કાર્યક્રમ મુલતવી રાખત. પોસ્ટપોન મતલબ મુલતવી, રદ કરત. હવે લેખક શું કહે છે કે જો મને એવી ખબર હોત કે આવતીકાલે મને શિષ્યવૃત્તિ મળવાની નથી તો હું મારો જલેબી ખાવાનો જે પ્રોગ્રામ છે એ આવતા મહિના સુધી મુલતવી રાખત. નાઉ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ. ક્રાઇમ એટલે ગુનો, ઇટિંગ એટલે ખાવાનો, અને ફ્યુ જલેબીઝ એટલે થોડી જલેબી. હવે થોડી જલેબી ખાવાના ગુના માટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે સૌથી પહેલી વાર, ઇન માય લાઈફ મારા જીવનમાં, આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ. એબસન્ટ એટલે ગેરહાજર, હું શાળામાં ગેરહાજર હતો. હવે લેખક કહે છે કે જલેબી ખાવાનો મારો જે પ્રોગ્રામ હતો એને લીધે જીવનમાં પહેલી વાર એવું બન્યું કે હું શાળામાં ગેરહાજર હતો. સિટિંગ ધેર અંડર ધ ટ્રી. વૃક્ષની નીચે, સિટિંગ બેસીને, એટ ફર્સ્ટ સૌથી પહેલાં તો, આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ. આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ એટલે મને રડવાની ઈચ્છા થઈ, મને રડવું આવ્યું.
હવે લેખકને પોતાની ભૂલ સમજાય છે, એટલે લેખક એવું કહે છે કે જ્યારે એ વૃક્ષ નીચે બેઠા હોય છે ત્યારે સૌ પ્રથમ તેને રડવાની ઈચ્છા થઈ. ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ. પછી મને હસવું આવ્યું, હસવાની ઈચ્છા થઈ. ક્યારે? વેન ઇટ સ્ટ્રક મી ધેટ. જ્યારે મને એ સ્પષ્ટ બન્યું કે ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ, એ આંસુઓ કે જે વહેતા હતા, મારી આંખમાં બાજેલા હતા, વેર નોટ ટીયર્સ, એ હકીકતમાં આંસુ ન હતા, બટ ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ, પણ તે જલેબીના રસના ટીપા હતા. હવે લેખક છે એને પહેલાં પોતાનો ગુનો સમજાય છે, ભૂલ સમજાય છે, એટલે એને રોવું આવે છે. પણ બીજી મિનિટે એની આંખમાં જે પાણી હોય છે એ પાણી મતલબ આંસુ હોય છે, એ આંસુને બદલે એને આંખમાં જલેબીના ચાસણીના ટીપા દેખાય છે. અને આવો અનુભવ કરીને લેખકને હસવું પણ આવે છે. આઈ ગોટ અપ ફ્રોમ ધેર. હું ત્યાંથી ઉઠ્યો. એન્ડ વોકડ ટુ ધ બાઝાર. બાઝાર એટલે બજાર. અને બજાર તરફ ચાલ્યો. એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ. એન્ડ વેઇટેડ, રાહ જોવા લાગ્યો, ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ, શાળાનો ઘંટ વાગવાની રાહ જોવા લાગ્યો. સો ધેટ, જેથી, વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ, જ્યારે બાળકો બહાર આવ્યા, આઈ ટુ, હું પણ, વુડ વોક હોમ, ઘર તરફ જઈશ, વિથ ધેમ, તેમની સાથે, એઝ ઇફ, જાણે કે, આઈ હેડ કમ, હું આવ્યો હતો, સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ, શાળાએથી સીધો જ. હવે લેખક શું કહે છે કે જ્યારે સ્કૂલે છૂટવાનો, સ્કૂલેથી પાછા ફરવાનો ટાઈમ થાય છે ત્યારે લેખક છે એ સ્કૂલના દરવાજે પહોંચી જાય છે અને શાળાનો છૂટવાનો ઘંટ પડવાની રાહ જુએ છે, જેથી જ્યારે બાળકો શાળાની બહાર નીકળે ત્યારે એની ભેગું જ ચાલતા ઘર સુધી પહોંચી શકાય, જેથી ઘરના લોકોને એવું લાગે કે લેખક સ્કૂલેથી પાછા આવ્યા છે. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. હવે બીજા દિવસે પણ લેખકે એ જ વસ્તુ કરી. આઈ ગોટ ડ્રેસ્ડ. મેં ગણવેશ પહેર્યો, તૈયાર થયો. એન્ડ લેફ્ટ હોમ, અને ઘર છોડી દીધું. તો આગલા દિવસે જે રીતે લેખક તૈયાર થઈ અને સ્કૂલે આવ્યા હતા એ જ રીતે બીજા દિવસે પણ લેખક તૈયાર થયા અને શાળાએ આવવા માટે ઘર છોડી દીધું. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ. શાળાના દરવાજા સુધી ગયા. એન્ડ ધેન, અને ત્યારબાદ, ટર્ન્ડ ઓફ ટુ ધ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન તરફ ટર્ન્ડ ઓફ, પાછા ફર્યા. લેખક શાળાના દરવાજા સુધી તો ગયા પણ શાળાની અંદર ગયા નહીં અને શાળાના દરવાજેથી જ પાછા વળી અને રેલવે સ્ટેશન ગયા. અંડર ધ સેમ ટ્રી, તે જ વૃક્ષ નીચે, આઈ સેટ, હું બેઠો. એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર્સ. એન્ડ બિગેન ટુ સે, કહેવાની શરૂઆત કરી. ધ સેમ પ્રેયર્સ, એ જ પ્રાર્થના, એ જ વિનંતી કહેવાની શરૂઆત કરી. આઈ રિપીટેડલી પ્લીડેડ. મેં વારંવાર વિનંતી કરી, આજીજી કરી. પ્લીડ મતલબ આજીજી, વિનંતીના અર્થમાં. અલ્લા મિયા, એટલીસ્ટ,
ગીવ ઇટ ટુ મી ટુડે. ગીવ ઇટ ટુ મી, મને તે આપો, મતલબ 4 રૂપિયા આપો. ટુડે, આજે. આજે તો મને તે આપો, એટલે કે અલ્લાહ મિયાંને બંદગી કરે છે, વિનંતી કરે છે કે આજે તો મને તે 4 રૂપિયા આપો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, આજે બીજો દિવસ છે. ધેન આઈ સેડ, પછી મેં કહ્યું. ઓલ રાઇટ, ભલે. કમ, ચાલો. લેટ્સ પ્લે અ ગેમ, ચાલો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. આઈ વિલ ગો, હું જઈશ. ફ્રોમ હિયર, અહીંયાથી. ટુ ધેટ સિગ્નલ, પહેલાં સિગ્નલ સુધી. હવે લેખક શું કહે છે? અલ્લાહને વારે વારે વિનંતી કરે છે 4 રૂપિયા આપવા માટે. પછી અચાનક જ અલ્લાહ સાથે બીજી વાત શરૂ કરે છે કે ચાલો આપણે બે એક રમત રમીએ. અને રમત કેવી છે? તો કે લેખક એમ કહે છે કે પહેલાં તો હું અહીંયાથી સામેના સિગ્નલ સુધી જઈશ. યુ સિક્રેટલી, તમે ખાનગી રીતે, કોઈ ન જોવે તે રીતે, પ્લેસ, મૂકો. 4 રૂપીસ અંડર ધીસ બિગ સ્ટોન. 4 રૂપિયા આ મોટા પથરા નીચે. હવે લેખક એવું કહે છે કે હું સામેના સિગ્નલ સુધી જાઉં ત્યાં સુધીમાં તમે ખાનગી રીતે, કોઈ ન જોવે એમ આ મોટા પથ્થર નીચે 4 રૂપિયા મૂકો. આઈ વિલ ટચ ધ સિગ્નલ, હું સિગ્નલને અડીશ. એન્ડ કમ બેક, અને પાછો આવીશ. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ, હું સિગ્નલ તરફ ગયો. એન્ડ રિટર્ન્ડ, અને પાછો ફર્યો. સ્માઇલિંગ, હસતા હસતા. હવે લેખકને એમ થયું કે મેં અલ્લાહને બંદગી કરી છે, વિનંતી કરી છે, તો અલ્લાહે મારી વિનંતી સાંભળી હશે અને એણે મોટા પથ્થર નીચે 4 રૂપિયા મૂકી દીધા હશે. એટલે લેખક છે એ સિગ્નલને અડી અને પાછા હસતા હસતા આવે છે. ફાઇનલી, આફ્ટર સેઇંગ બિસ્મિલ્લાહ, આખરે બિસ્મિલ્લાહ બોલીને, વેન આઈ લિફ્ટેડ અપ ધ રોક. લિફ્ટ અપ એટલે ઉચકવું, એનું ભૂતકાળનું રૂપ છે. જ્યારે મેં પથ્થર ઉચક્યો, અ બિગ હેરી વોર્મ, એક મોટું વાળવાળું જીવડું ગોટઅપ ઊભું થયું. હવે લેખકને એવું હતું કે અલ્લાહે પથ્થર નીચે 4 રૂપિયા મૂકી દીધા હશે. આમ વિચારી અને લેખકે પથ્થરને ઊંચો કર્યો. પણ જેવો પથ્થર ઉપાડ્યો એ ભેગું લેખકે જોયું કે પથ્થર નીચે એક મોટું વાળવાળું જીવડું હતું. આ જીવડું ઊભું થયું. આઈ સ્ક્રીમ્ડ, સ્ક્રીમ મતલબ ચીસ પાડવી. મેં મોટેથી ચીસ પાડી. એન્ડ રેન અવે, અને ત્યાંથી દોડી ગયો. હવે લેખક છે એ જીવડું જોઈ અને ગભરાઈ જાય છે અને લેખક મોટેથી ચીસ પાડી અને ઘર તરફ દોડી જાય છે. આઈ વોઝ કોટ, હું પકડાઈ ગયો હતો. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ, રિપોર્ટ એટલે અહેવાલ, નોંધ. ઓફ માય એબ્સન્સ, એબ્સન્સ એટલે ગેરહાજરી. મારી ગેરહાજરીનો અહેવાલ હેડ રીચડ હોમ, ઘરે પહોંચી ગયો હતો. ઇટ્સ યુઝલેસ, યુઝલેસ એટલે નકામું, વ્યર્થ. એ નકામું છે ટુ ડિસ્ક્રાઇબ, વર્ણન કરવું. વોટ હેપન્ડ,
શું બન્યું આફ્ટર ધેટ, તેના પછી. હવે લેખક કહે છે કે હું પકડાઈ ગયો હતો, કારણ કે શાળામાં હું ગેરહાજર હતો એ જાણ મારા ઘરે થઈ ગઈ હતી, અને તેના પછી શું થયું એનું વર્ણન કરવું નકામું છે. વેલ, ભલે. વોટ એવર, જે કાંઈ પણ. હેપન્ડ, બન્યું અથવા થયું. હેપન્ડ, થયું. વોટ એવર હેપન્ડ, હેપન્ડ, જે કાંઈ પણ થયું તે થયું. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ, પણ 7મા કે 8મા ધોરણ સુધી. આઈ કેપ્ટ વન્ડરિંગ, હું વિચાર કરતો રહ્યો, મેં વિચારવાનું ચાલુ રાખ્યું. ઇફ અલ્લાહ મિયા had sent me 4 rupees that day. If એટલે જો, જો અલ્લાહ મિયાએ had sent me, મને મોકલી દીધા હોત અથવા મોકલ્યા હોત, 4 rupees that day, તે દિવસે મને 4 રૂપિયા મોકલી દીધા હોત તો. What harm could it have possibly caused anyone? હાર્મ એટલે નુકસાન. could it have possibly, શક્ય રીતે. caused anyone, તો તેનાથી કોઈ પણ વ્યક્તિને શું નુકસાન થાત. હવે લેખક વિચારે છે કે જો તે દિવસે મને અલ્લાહ મિયાએ 4 રૂપિયાની મદદ કરી દીધી હોત, મોકલી દીધા હોત, તો કોઈ પણ વ્યક્તિને દેખીતી રીતે શક્યતા જોતા શું નુકસાન થયું હોત. ઇટ વોઝ ઓનલી લેટર ધેટ, માત્ર ત્યાર પછી મને સમજ પડી, ભાન પડી કે આઈ કેમ ટુ ધ કન્ક્લુઝન ધેટ, હું એ સમજ ઉપર, કન્ક્લુઝન એટલે સમાપન, સમાપન અહીંયા સમજના અર્થમાં, હું એ સમજ ઉપર આવ્યો કે, અથવા હું એ તારણ ઉપર આવ્યો કે ધેટ ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ, જો અલ્લાહ મિયા પૂરું પાડે ઓલ વી આસ્કડ ફોર, આપણે જે માગીએ તે બધું જ, ધેન ઇવન ટુડે, તો પછી આજે પણ, મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ્સ લાઇક ક્રોઝ, તો માણસ આજે પણ કાગડાની જેમ માળામાં રહેતો હોત. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન્ટ, અને તે શીખ્યો ન હોત ધ આર્ટ ઓફ મેકિંગ જલેબીઝ, આર્ટ એટલે કળા, મેકિંગ જલેબીઝ એટલે જલેબી બનાવવાની, તો માણસ આજે પણ જલેબી બનાવવાની કળા શીખ્યો ન હોત. હવે લેખક શું કહે છે કે આ ઘટના ઉપરથી હું એ તારણ ઉપર આવ્યો, મને એ વાત સમજાણી કે જો આપણે માગીએ અને અલ્લાહ મિયા આપણને બધી આપણી જે માગણી છે એ પૂરી પાડત, તો માણસ છે એ કાગડાની જેમ માળામાં રહેતો હોત. એટલે કે માણસ છે પરાવલંબી બની જાત, પછી એ પોતાના માટે કોઈ પણ પ્રકારનું કાર્ય જ ન કરત, અને દરેક કાર્ય માટે એ અલ્લાહ ઉપર જ આધાર રાખતો હોત. કારણ કે એને ખબર હતી કે પોતે જે માગશે એ બધી જ પોતાની ઈચ્છા છે એ અલ્લાહ પૂરી કરવાના જ છે, તો એનું જીવન છે એ પરાવલંબી બની જાત. અને લેખકે જલેબીનું ઉદાહરણ આપ્યું છે કે માણસ છે એ જલેબી બનાવવાની કળા શીખો જ ન હોત, મતલબ માણસ પોતાના પેટ માટે મહેનત કરવાનું શીખો ન હોત. આમ માણસ એ જો ભગવાન કે અલ્લાહ એની પાસે આપણે જે કાંઈ પણ માગીએ
અને આપણી દરેક ઈચ્છા જો પૂરી કરત તો ભગવાન કે અલ્લાહ છે એની ઉપર આપણે આધાર રાખવા માંડત અને આપણે આપણી માટે કોઈ પણ પ્રકારનું કાર્ય, કોઈ પણ પ્રકારની મહેનત કરત નહીં. એટલે હંમેશા આપણે આપણા માટે, આપણા કાર્ય માટે મહેનત કરવી જોઈએ અને ક્યારે આ રીતે ખોટી જગ્યાએ પૈસાનો કે વસ્તુનો વ્યય કરવો જોઈએ નહીં. એ આપણને આ જલેબીના ઉદાહરણ દ્વારા આપણને સરસ શીખ આપવામાં આવી છે. હવે અહીંયા બીજું યુનિટ પૂરું થાય છે. હવે આપણે ત્રીજા યુનિટની શરૂઆત કરીએ. ત્રીજું યુનિટ જેનું નામ છે સ્ટોરી ટાઈમ. યુનિટ 3 એનું હેડિંગ બાંધવાનું છે સ્ટોરી ટાઈમ, વાર્તાની વેળા. વાર્તાની વેળા અથવા તો વાર્તાનો સમય. અહીંયા તમને નાની એવી 2-3 વાર્તાઓ આપેલી છે. પહેલી વાર્તા જોઈએ. અ સ્મોલ ટોકિંગ ડોગ. એક નાનકડો, ટોકિંગ એટલે વાચાળ, વધારે બોલતો. એક નાનકડો વાચાળ કૂતરો વોઝ અ બિગ સક્સેસ. બિગ એટલે મોટી, ભારે, અને સક્સેસ એટલે સફળતા, સફળ હોવું. એક નાનકડો બોલકો કૂતરો ભારે સફળ હતો. વેન ઇટ કેમ ટુ અ થિયેટર. જ્યારે તે થિયેટરમાં આવ્યો. હવે થિયેટર એટલે આપણે જાણીએ છીએ કે એવું સ્ટેજ, એવો મંચ કે જ્યાં આવી અને દરેક વ્યક્તિ એ પોતાને જે કાંઈ પણ આવડત છે એ રજૂ કરે, પોતાનામાં જે કળા છે એ કળા લોકો સામે રજૂ કરે. તો એવો જ એક કૂતરો હતો કે જે પોતે અલગ અલગ પ્રકારની પોતાની આવડત દર્શાવી અને ભારે સફળ થયો હતો. હવે એ કેવી કેવી બાબતો રજૂ કરતો. ઇટ ટોલ્ડ જોક્સ, sang songs and did a lot of other funny items on the stage. તે સ્ટેજ ઉપર જોક્સ એટલે ટૂચકા, ટૂચકા કહેતો, sang songs ગીતો ગાતો, and did a lot of other funny items અને બીજી ઘણી રમૂજી બાબતો કરતો. એટલે કે કૂતરો ભારે સફળ હતો પણ એ કેવા કેવા પ્રકારની કળા દર્શાવતો, તો એ ખૂબ જ હસાવે એવા જોક્સ કરતો, ટૂચકા કરતો, ગીતો ગાતો અને સ્ટેજ ઉપર બીજી ઘણી રમૂજી બાબતો પણ રજૂ કરતો. બટ વાઇલ એટલે જ્યારે. બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ. પણ જ્યારે એકવાર તે ગીત ગાતો હતો, અ બિગર તેનાથી મોટો એક કૂતરો અથવા તો કૂતરી કેમ ઇન્ટુ ધ થિયેટર થિયેટરમાં આવ્યા. સ્ટોપ્ડ અટક્યા. લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ. લિસન એટલે સાંભળ્યું, ફોર અ ફ્યુ મોમેન્ટ્સ. મોમેન્ટ્સ મતલબ ક્ષણ. થોડીક ક્ષણ સુધી તેણે નાના કૂતરાને સાંભળ્યો. એન્ડ ધેન અને ત્યાર પછી રેન અપ ઉપર દોડ્યો. એન્ડ જમ્પડ ઓન ધ ડોગ સ્મોલ ટોકિંગ ડોગ અને પછી કૂતરા ઉપર ઠેકડો માર્યો. કયા કૂતરા ઉપર? સ્મોલ ટોકિંગ ડોગ, નાનકડો બોલકો કૂતરો હતો એની ઉપર ઠેકડો માર્યો. એન્ડ કેરીડ ઇટ. કેરીડ મતલબ ઉચકીને લઈ જવું અને તેને
ઉચકીને લઈ ગયો ઓફ ધ સ્ટેજ, સ્ટેજની પાછળ. હવે એક વખત એવું બને છે કે જ્યારે એક નાનકડો કૂતરો થિયેટરમાં સ્ટેજ ઉપર ગીત ગાતો હોય છે, ત્યારે અચાનક જ તેનાથી એક મોટો કૂતરો છે એ સ્ટેજ પાસે આવે છે અને અટકી જાય છે. થોડુંક ગીત સાંભળે છે અને પછી અચાનક જ સ્ટેજની ઉપર ચડી જાય છે અને નાનકડા કૂતરાને ઉચકી લે છે અને તેને સ્ટેજની પાછળ લઈ જાય છે. જસ્ટ એઝ, માત્ર થોડી વારમાં જ, ધ ટુ એનિમલ્સ વેર ડિસઅપિયરિંગ, બે પ્રાણીઓ અદૃશ્ય થતા હતા. ડિસઅપિયર એટલે અદૃશ્ય. બે પ્રાણીઓ અદૃશ્ય થતા હતા. બિહાઇન્ડ ધ કર્ટેન્સ, કર્ટેન એટલે પડદો, પડદાઓ પાછળ. એટ ધ સાઇડ ઓફ ધ સ્ટેજ, સ્ટેજની બાજુમાં. અને થોડી વારમાં શું જોવા મળ્યું કે બંને પ્રાણીઓ સ્ટેજની બાજુમાં જે પડદો હતો એની પાછળ જાતા જોવા મળ્યા, અદૃશ્ય થતા જોવા મળ્યા. ત્યારે ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, ત્યારે નાનકડા બોલકા કૂતરાએ કહ્યું, આઈ એમ સોરી અબાઉટ ધીસ, આઈ એમ સોરી, હું દિલગીર છું, અબાઉટ ધીસ, આના વિશે. કૂતરો છે એ પોતાના જે ગીત ગાતો હતો એને બદલે જ્યારે બીજો કૂતરો આવીને એને ઢસડી જાય છે તો નાનકડો કૂતરો છે એ જે ઓડિયન્સ બેઠું હોય છે એની માફી માગે છે અને શું કહે છે, આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી, દરેકની હું આના વિશે માફી માગું છું. ધીસ ઇઝ માય મધર, મને જે ઉચકીને લઈ જાય છે એ મારી માતા છે. શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર, શી ડઝન્ટ વોન્ટ, વોન્ટ એટલે ઈચ્છવું, તેણી ઈચ્છતી નથી, મી ટુ બી એન એક્ટર, હું એક અભિનેતા બનું, હું એક મંચનો કલાકાર બનું, તે મારી માતા ઈચ્છતી નથી. શી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડૉક્ટર, શી વોન્ટ્સ મી, તેણી મને ઈચ્છે છે, ટુ બીકમ, બનાવવા માટે, અ ડૉક્ટર, તેણી મને ડૉક્ટર બનાવવા ઈચ્છે છે. એટલે કૂતરો છે એ જાતા જાતા ઓડિયન્સ તરફ જોઈને બોલે છે કે આવું બનશે એ મને ખબર નથી. આ કૂતરો છે એ મને ઢસડીને લઈ જાય છે, પણ આવા વર્તન માટે હું દરેકની માફી માગું છું, પણ હકીકતમાં આ મારી માતા છે અને હું કલાકાર બનું એવું એ ઈચ્છતી નથી, તેણી ઈચ્છે છે કે હું એક ડૉક્ટર બનું. આગળ યુનિટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.